મોર્નિંગ એવરીવન, સ્વાગત છે બધાનું એક નવા બ્લોગમાં. આજે શનિવાર મે 11 અને આજથી આપણું સ્કૂલનું વેકેશન શરૂ થાય છે, જે આવતા મહિનાની 3જી તારીખ સુધી ચાલશે. એટલે એવું માહિતી છે. પછી હવે કેટલા દિવસ ચાલે એ તો સ્કૂલવાળા પર ડિપેન્ડ છે કે ભાઈ વહેલા બી બોલાવી લે એમ. આપણે જવા માટે નીકળ્યા છે. ચાલો તમને નહેરવાળા રોડનો જ એક નજારો બતાવી દઉં. સ્કૂલમાં સ્ટુડન્ટ નહીં હોય એટલે માસ્ટર નવરા પડી જાય. એટલે તમારો ભાઈ નવરો નખો દોડી રહ્યો છે, કેમ કે આજે કંઈ બહુ કંઈ ખાસ કામ નથી. ભાઈ તમને જાણીને નવાઈ થશે કે આ ડેઇલી લિફ્ટમાં કેમ આંટા માર્યા કરે. કારણ કે અહીંયા CBSE બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જેન્ટ્સ વોશરૂમ નહીં મળે, એટલે ડેઇલી લિફ્ટનો ભરપૂર ઉપયોગ કરીને આપણે સ્પેશિયલ વોશરૂમ જઈએ. ક્લાસ ટીચર હોય તો ડબલ મજૂરી કરવા પડે. જો આ 3 જણા બરોબર કામે લાગેલા છે. ચાલો ત્યારે મળ્યા, બાય બાય. વેકેશનનો આનંદ લેવા માટે ખુશીના માહોલમાં આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. આ આપણી ધનનો મસ્ત છાંયડામાં મૂકેલી આજે તો વેકેશનની ખુશીમાં તમારા ભાઈ આજે ચાપડું દબાઈ દીધું ને ફૂલ ફોર્મમાં નીકળી પડ્યા ઘેરે આવવા. આ જોઈ લો ભાઈ, સ્વામિનારાયણ મંદિર પોઈચા જેવું બનાવતા છે કે ટિકિટ હો રાખવાના. ઘરે આવીને તમારો ભાઈ ગંડી જવા માટે નીકળી ગયો. થોડુંક શોપિંગ કરવાનું હતું. તમારા ભાઈને આજે રસ્તામાં દીપડો મળી ગયેલો. જો ગણદેવી CNG પંપ પર આપણને કમ્પ્યુટરના તજજ્ઞ ધર્મેશભાઈ દુજ્જર મળી ગયા, અમલસાડવાળા. કોમ્પ્યુટરનું કંઈ બી કામકાજ હોય તો ભાઈ એમને બી યાદ કરજો. હા જો ભાઈ, ગુણવંતી નગરી ગણદેવીમાં આપનું હાર્દિક સ્વાગત છે એમ કે નવું બોર્ડ બનાવ્યું. ત્યાર પછી આપણે જે મેઇન કામ માટે આવેલા જય શંકર બેકરીમાંથી બધું સામાન લઈ લીધું અને પછી પાછા આપણે આ ઘરે આવવા માટે નીકળી ગયા છે. તમારા ભાભીની આજે નાઇટ ડ્યુટી છે એટલે નોકરીએ જવા માટે નીકળ્યા. મને એમ કે હું રેકોર્ડ કર્યા કે સારું રેકોર્ડ કરો એમ કે. હવે એને કોણ સમજાય ભાઈ, બ્લોગ બનાવે જે મળે તે કન્ટેન્ટ જ કહેવાય. સનસેટનો લહાવો લેવા માટે આપણે લાલુ સાથે આજે અંબિકા નદીના કિનારે પહોંચી ગયા છે. આજે સનસેટનો નજારો તમને અંબિકા નદીના કિનારેથી એટલે પુલના નીચેથી બતાવી રહ્યા છે. ગાઈઝ, અમે આ પુલની નીચે આવેલા છે ને અહીંયા ઉપર ફોટોશૂટ ચાલતું છે. ગાઈઝ, અમે મિસ કરી દીધું ફોટોશૂટ. કોઈ બહુ મોટી હિરોઈન આવેલી છે. ગાઈઝ જો, હા પાણી કાકડા. ગાઈઝ લાલુ શું લાવ્યો છે? મોહનલાલ મીઠાઈ વાળા સ્પેશિયલ બોમ્બેનો. ચાલો ત્યારે અમે બધા હલવો ખાઈ લઈએ. આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.